હા ચૌધરી હા હા ભાઈ. એટલે આ લાદાએ તો ડખો કર્યો. તમે શું કર્યું વળે? એટલે આ લાદાએ મારે બધું એમ કર્યું કે આપણે ઓલી વાત નથી ઓલી હા ઈ વાતમાં આવી અને ઓલા પોપટિયાને મેળી દીધી ઢોલ અને પોપટિયાની બાયડી અને બધામાં છે કોઈક ફરિયાદ ને ફોટા કર્યા છે. તમે લાદાન કરો ફોન, હમણાં ખબર પડી જાય સાચી વાત હોય. ના લાદાને અત્યારે નથી કરવો. અત્યારે આપણે મારી વાત સાંભળો. લાદાને અત્યારે ફોન કરજો તો લાદો રિસેબલ છે અને લાદો પાછો છે ને કોમમાં છે. મેં ફોન કર્યો તો એમ તો હા પણ મારો ફોન ઉપાડ્યો નહીં અને અહીંયા જેતરે કોઈક ટેટ કરાયું છે એમ મને કીધું દીવલે. પણ લાધાને તો મારો બેટો ડખો મળતો જ નહીં. કીધું લાધો આવીને આવી હળીઓ કર કરે છે. હવે એટલે હવે કરવું શું હવે આનું? આ છોકરો હતી તો હમણાં સુધી તો ચોગનો કવારી ને બધું છું તો ડિંડક માંથી નીકળ્યા હતા અને પાછળ લાદે ઉલ્યું કર્યું હતું એમાં પાછું છું તું અને આ બધું ઉલ્યું પીલ્યું ને એમ થાય એનું છે. કરવું શું આપણે? તો તમે હલવાય છો આમાં સૌથી તમે વસાઈ રહ્યા હતા બધી વાતે. એમને એટલે લાધો આ શું મોડ્યું છે કોઈ ખબર પડતી નથી લાધાની. મને કોઈ ખબર પડતી નથી લાધાની એમાં ભાઈ. હવે આપણે છે ને સોના મોના એક દાડો જાઓ અને કાલે કેણાહાર ના પાટી ઉભો તો લાધો વેતડાથી હું નીકળ્યો તો કેણાહાર ના પાટી ઉભો તો કેતો હતો કે મને આમ છે ને તેમ છે ને. બે જણા કોઈક વાતો કરતા હતા. એ બીજો હતો શીખર જીવો પણ લાધો ઉભો તો અહીંયા. તમારે શું કરી શક્યો? મને તો ચિંતા થઈ એટલે મેં કીધું શોધીને ફોન કરું. પણ લાધાને તમે ફોન કર્યો, લાધે શું કીધું સર? લાધન ને ફોન કર્યો તો મારો ફોન ન ઉપાડ્યો અને પછી મેં કર્યો બીજાને ફોન ઓળખતો હતો એટલે તે મેં કીધું લાધાને જતો કે લાધાના ખેતરમાં ટેટ કરાયા છે. તે ઈ કે છે ને ની કે ફોન અત્યારે ઉપાડે અને પછી ઓલા એમાં પાછું બીજું શું ખબર થાય કે લાધાના ખેતરમાં પડી હતી ગાય અને જે આ કટકીને ઈ ટ્રેક્ટર થી કોક કરાવે છે, રોટોવેટર ફેરવે છે અને એરંડા ભાજ્યા પરા છે અને ઓલા ખેતરમાં પડી હતી ગાય બાજરી વાળામાં. તે બાજરી બધી ખાઈ ગઈ છે. ઈ તો પેલા ગોલાની બહુ એ દાડે રેવા આવી હતી ને પેલા હેડા વાયેલા એમાંથી લાદીએ વાત કર્યો તો એને સારું કરીને ચેટલો ટંટો હેડ્યો તો મોઢ મટાડ્યો તો લાદીઓ વળે પોછો દીકરો. હવે મને એવું લાગે છે કે આજે 100% કોક ડખો મોટો કરશે હવે. પણ મને એમ લાગે છે કે આ ગોલેર ગાયો માં નોચી રહી ખેતરમાં નકા ઈયન તો ફેન્સિંગ ની તાર હતી. કેમ થાય? પણ એટલે એને ખબર ના પડે લાધાને કે આપણે એટલી વાત સારું કરીને ડખો ના કરાય. બીજી કોઈ નહીં. એને લાધો ધાર હોય તારે બસ બાથોડા કરતો હોય, બીજી કોઈ નહીં. હું પણ બધી બોયા થડાવવાનું કરે એટલે કરવું શું? એટલે ભણતી ભાઈ તમે કોઈક સમજાવો ને કે આમાં મારો બેટો ડખો થાય, બીજું કોઈ નહીં. મારે ફોન જ નથી ઉપાડતો. કરવું શું? જાવું ક્યાં? એમ તો કરવું પડશે ને કે આ ડખો સાંભળો એના કટપ વાળાને બધાને ભેળા કરો 5 જણાને અને લાધાને છે ને બધા વચ્ચે છે ને શોગન ઈ પીવાનું બંધ કરી દે ને તો પાછો ફરી ઠીકરી છે એટલે એને ચોગન ખવારો ફરી બેસ. પણ અમે 18 વખત ચોગન ખવડાવી છે. ભીધા વગર તો એ રહેતો જ નથી. હોદ નો ગમે તેટલી ચોગન ખવડાવ હોદ નો તો પીવો જ ભરો થઈ રહી અને પીને બેઠો હોય તો ખોટી ચોગનો થાય નથી. એને કોઈ પડી જ નથી ને. એને દારૂ વગર તો એને એક મિનિટે ચાલે એમ નથી. હવે મારે બેટું કરવું છે. આ પટરીઓ વેચે આપણે ગામમાં મેં મળે છે ખરી ઘણા એલા સોના વેચે પણ ચોક કોઈ બંધ કરાવે મારા બેટા. પોલીસ રોજ ઓટા મારીને જાય પણ તોય કોઈ આવતું નથી હાથમાં. એટલે પકડાતા નથી આ બધા છે ને મારા બધા ફરી જાય છે. ઓમથી ઓમ ફરે છે ને ઓમથી ઓમ ફરે છે. સોના વેચે દારૂ એટલે ચોથી પકડાય હોય પણ આ લાધિયાનું ઘર બરબાદ શું કરવું છે ને લાધો ને. પણ એ ડાલુ હતો, ડાલુ હવે વેચવાની વાત કરે છે લાધો, બીજું કોઈ નહીં. એટલે એક ડાલું હતું ને એ હવે વેચવું છે. ચાર બહુટા હજી રહી લાગે વેચી રહી દારૂ એ વેચી રહી છે બીજા. મને એમ લાગે છે કે કટકું થઈ બધું દેશે પણ હું કરી એટલે લાધિયાની તમે મારી વાત સાંભળો. બોલો ભાઈ તમે કયો તમે બોલો. ના કોર એટલે બોલો. આધાને તો હવે આમાં શું ખબર એમ સમજાવે તો મેળ આવે એમ છે નહીં. જાર મન મળે તાર પીધેલો જ મળે. એમને તો કોરો તો મળતો નથી. તો પછી તારે આમાં ભીટકાય તાર પીધેલો હોય રે. એને કેવું જ છું સવારમાં તો રેડી બોલતો હોય, હોદ નો તાર મળે પીધેલો હોય ભાગે હોય. એ આ સોટો પોણી કરે છે ને એમાં બધી તકલીફ એમ થાય છે. પણ હું એમ કહું છું કે ન હોય તો તમે કટબના પહોંચાણા લાવો અને હવે કોઈ કશું કે એમ નથી. કુટુંબ વાળા થાપ ગળે આયા છે હવે તો.
બાથે ગળે આવે ગળે હવે. ના ઈ શબ્દ તમે વાત ખોટી કરી પાછા. કેમ કટપનો મોણો હોય બે શબ્દ કહીએ કે એને. પણ આ લાધાનો કોઈ વિશ્વાસ કરે નથી ભોણજીભાઈ. હા એટલે હવે વિશ્વાસ નથી કરે એમ, પણ કટપના હોય ગમે એવો છોકરો હોય પણ કટપના પણ હોય. કટમ વાળાને તો દોધ ઘસી જાય કઈ કઈ આર્યો મોન લાધો મોને એમ જ નથી ને કોઈનું. હવે એ હવારમાં રેડી બોલતો હોય, બધા ભેગા કરીને હવારમાં વાત કરો. અમને એમ કે હવે હવારમાં વાત કરો ને પાછો હોદનો વળે પાછા પીને રેડી થઈ જાય છે. તો મારે બેટું કરવું શું હવે એમ કહો. હા હવે આનું શું કરશે હવે? આ બધે ક્ષેત્રમાં બધાને આડોશી પાડોશી બધામાંથી બાકાજી કે બોલાવી રહ્યો છે. બોયા થડાવે એટલે બાયડીઓ અમી બોયા થડાવે આમ કરીને પછી આમ ધણે મારી નાખું ને ખાઈ દે એને ધીરો તળે છે. એને ધીરો તળે છે. હવે અમે તો ભાઈ ગળે આવેલા છે અને તમારે એને જો કોઈ થાય હોય ભણજીભાઈ તો હું તો કહું અમે હમણાં પાસે લઈ ગયા એક જગ્યાએ દારૂ છોડાવવા સારું એને. પણ તો છેલ્લી વખત દવા લઈને એને ખાવામાં નાખીને ખવડાવી પણ તોય કોઈ રાગે પડતું નથી મારો. એને સંગત ખોટી છે પડી છે. હા એટલે એના ભાઈબંધો લુખા છે ને બધા એટલે ઈ બગાડે છે બીજું કોઈ નથી. ભાઈબંધ એને ભાઈબંધી બધું ખોયું છે ભાઈ. એટલે એ એક દાડો કેવું કર્યું ખબર છે? હા એટલે ભાઈ કોણે ગમ અમે ત્યાં હતા ભાઈ દૂધવી. હા તે દૂધવી છે ને બસે માજુ મને મળ્યો. હા 7:30 વાગ્યા અને તમે જો તો ફૂલ ટલ્લી હો. ઓહો. અને અમે તો અહીંયા કને તાર ઉભું રાખ્યું ડાલું અહીંયા કને પડ્યું હતું. અમે ઇકો ગાડીમાં હતા 15 જણા હતા. તે તમે જો તો અહીંયા કને એનું ડાલું પડ્યું હતું. હું તો ઓળખી ગયો ને પીન ડોકરો ડાલા મું ગયા. હું તો નેસે ઉતરી કીધું લેલા તા શું કરે? તે માજુ ગાવા માંડ્યું. કેવું ગાવે ખબર? કે ઓલું 5 વાગે ને પગ મારા દુખે. અરે તારી ભલી થાય તારી. ઈ દાડ મારું મગજ નથી હું પછી અને ઈ દાડે તો ઉગ્રમ હતી. પણ પેલો કાળો બાપુ કે ના કે મત મારી સમજ. પણ મેં કીધું આ બે હાથી કરી હોત ને એક તો તમે એને ભણમાં આવો ને છેલ્લી વખત મારે એટલે બાપથી દારૂ મંદા બૈરા ને બીજા બધા કંટાળે રહેના રહ્યો. છોકરા ને બૈરા ત્રાહ કરે છે પણ હવે કરવું શું મારે બધું આ તો દારૂ જે છોડે એમ જ નથી. દારૂ વળગ્યો છે એવો. આ બેઠક ના માણસોને જઈને આપણે એક દાડો સમજાવ્યા છે ને ભાઈ તો એને એટલે ઘણા સમજાયા ઘણું કીધું પણ ઈ નથી મોને. ઈ તો અમે ના પાડે છોકરો શું કે ખબર અમે કેતા જ નથી પીવાનું પણ ઈ હારું પારો બેઠ્યો હોય છે એમ કે ઈ આ છે ને ભાઈ દમુડી નો ભાઈ ઘણો ચડાવે છે. ઈ દાડા એને બધા ભાઈબંધ દાડા જ દીધા છે ને. હમણાં પાછા 1000 રૂપિયા લઈને જતા મોન્ટ આબુ બીજે ફરવા સારું તે તમે જોવો તો રમણ ભમણ કરી નાખ્યું. 5000 નું બૂસ મારી. હવે ઈ અહીંયા માઉન્ટ આબુમાં આપણે લાવવાની હવે આ ઉંમરે શું કામ હોય એમ હું કહું. પણ એટલે આ બધા ભાઈબંધો ભેગા થાય એટલે 7 8 ઉપર જુગાર ઉપર કેટલું હારી ગયો ખબર તમને? લગભગ 50,000 ના એને ભૂકા બોલાયા. પછા ઈ વાપર્યા પછા માઉન્ટ આબુ જો તો વાપર્યા પછા લાખ તો એમને એમ ચાપરા બધા પીવા માટે હદાય ઉઠીને દૂર. બૈરામ રોજ વાત કરે રોજના 20 રૂપિયા મોગે ચોથી લાંબા કરે. ભેહું બે વેચી હતી ને દેશી શંકરી ગાય હતી હવે તો બરાબર દવાઈ નથી હાલતો વિયાબો થઈ ગયું છે એટલે પૈસાનો પગાર કોઈ આવતો હે નહીં ને. તો એટલે ભેહા તો હદાય ભરીને જાય છે નહીં ભરીને જાય છે ગરાગે ને ડાલો છે એટલે આમથી આમથી ભરીને જાતો હોય તમે ભાળતા હો તમને એમ લાગે કે એને લાવી દે પણ એને નહીં ભાડા પેસેન્જર માં જાતો હોય તમે ભાળતા ગયો. હમણાં મોરબી થી 2 ભેંસો લઈ આવ્યો મોરબી 2 ભેંસો ભરી આવ્યો. લાવે ને વેચે ને ભેહાના કબાડા કરી કરીને વેચે ઓનલાઈન લઈ. પણ ભાઈ એને લાયસન્સ કમ્પ્લીટ પાકું છે નકા ઈ મારે બેટું છે ને નથી એમ કે એમ તો નથી લઈ જવા દેતા બીરે ગામ પોલીસ વાળા ઉભા હોય છે. ના પણ એ તો આને તો પાછો રોજ પેલા ભેહાના વેપારી કરીને પાછો લાધો હોય એટલે એને એમ મૂળ આ પ્રૂફ લઈને આવતો હોય છે. ડાલો છે ને એટલે ડાલા મેન કે વેપાર કરે લાઈન ઓમ માજુ છે હોશિયાર હો ભલી આ કાણું પોણે પીએ પણ વાત કરે છે પણ હું હોશિયાર છોકરો છે. પણ લાધા ને બીજી વાતે શાંતિ રે બૈરા છોકરા બધા રેડી છે પણ આ મારો પીન બગાડે પણ રે ડફોળો બીજે બધું સુખ શાંતિ બીજી બધું તો ખેતર પાદર ભેંસો બીજું બધું રેડી છે પણ બીજે બગાડે રે. હવે એને તો છે ને તમે જો કોઈ સમજાવે એવું હોય તો સમજાવે તેનું ઘર સુધરી દે બિચારાને નકા પછી એમ કે મને તો એને ઠોચીને એને જો ખબર પડે છે કે મારું બગડે છે એમ એને ફોન નથી પડતી એમ કહું.
હા ઈ એને ભોંય પડતી વાત કરીને તો બધું રેડી હતું. પેલો વાવમાં પેલો કેસ થયો હતો મોડે હવે પટાયું હતું અને ઈ પતી વળે ગયું? પાછું હવે ઈ પટાઈ નાખ્યું મોડે અને એમાં કેટલા ડખા છે વકીલમાં આમાં 30,000 તો વકીલમાં તોડ્યા. તો ભાઈ વકીલ તો લે જ નહીં એની ફી તો લેવાના જ છે ને. આપણે કોક કે ભાઈ એક દી 2 મજૂરી આવતા તો આપણે નથી સીધા એક ટંકા તો 18 રૂપિયા લઈને આવતા દાડો તો 500 રૂપિયા લઈને આવતા. બાપ દાદા એટલે એને સોકડીઓ ખોદી મરી જાય એને ચો ફોન પડે છે. હા હવે બધું આ મોદીના રાજમાં બધું સુખ શાંતિ થઈ ગઈ, પૈસા ટકા સુખ શાંતિ થઈ ગઈ. મારો બેટો પીવા વળગ્યો વાત. હોય નકા તો તમે તો સદીઓ પહેરીને ફરતા હતા ભણશાળીની. આ નેરિયો આવી નેરિયો તારે એનાથી મજા સીધે, બાકી તો હુક ઉડતો તમને ખબર છે આપડે વાવથરાજમાં તો. અરે બાપા કોઈ હતું નહીં. એક ખાલી હું શિયાળો નહીં પણ ઓલે સોમાં હું ખેતી થતી હતી તેમાંથી વેરી પોઈન્ટ બાજરી આવતી હતી તો વેરી 12 મહિના ખાધે જતા હતા. એને જીરું વાવ્યું તો 25 બોરી તો જીરું શું બોલો એને. મજી તો જબરી શું છે ને 25 બોરી એટલે તો 25 બોરી જીરું શું મજા છે ને, પણ હવે એને ખાતા નથી આવડતું, કરવું શું કહું. હા 25 બોરી આનો પછી તો પાછો 10,000 રૂપિયા તો ભાવ છે તો જીરાનો. અત્યારે જો ઘરે ટ્રેક્ટર છે, કલ્ટી છે, ટોલું છે, અત્યારે ટ્રેક્ટર ના બધા સાધન છે, એમાં પાસે ડાલું છે, ઘરે અત્યારે ઢાળીઓ બનાવ્યું, શેડ બનાવ્યો અને નેર કને ક્ષેત્ર હેડેલું છે. પણ ઈ નેર કને ક્ષેત્ર હેડ્યું ને એની બાજુમાં ઓલી કટચી હતી ઈ ઓલા વિહાન આલી પરી છે એમાં પોતે છે ને ઈ ક્ષેત્રમાં પોતે બનાવ્યું છે મકાન. એ ડખા થવાના જ છે. તમે આજની તો કાલે ડખા ઉભા જ છે પાછા વળે તો. ટકરિયા બેસે એનું શું કરવું એમાં આવતા તો મેરે મજા થઈ જાય, પણ તોય મારા બેટા વેસે છે. બોલો એ જલસા કરવા સારું કરે, પીવામાં બધું બગાડ્યું. મારા બેટા શું કરવું મને એ બધી એની ચિંતા ઘણી થાય છે, પણ હવે ભાઈ બંધ છે એટલે ચિંતા કરીને આપણે બેસી રહ્યો, બાકી આપણે એને શું કરી શકો. ના પણ તોય ભણતી તમને મળે તો તમે થોડું સમજાવો. એનું અમારું જ નથી માનતા, નકર મેં વહેલે કીધું હતું એનું. તો હું હમણાં ફોન કરું બધે મોડે કરો ઘડી આવે ને ક્ષેત્રથી બધું સેટ કરી હેડે છે એનો ફોન કરીને પાછો મને ફોન કરતો સમજે તો. હા એ તો હું કરીશ ફોન. તો કોપરેશનમાં કરીશું બરોબર આપણે કોપરેશનમાં. હા તો મને વાત કરાવજો તમે, એને વાત થાય તો તમે થોડો સમજાવો મહેરબાની કરી કે ભાઈ. અને હવે તો થરાદમાં કેવું આપણે વિકાસ થયો તમને ખબર છે ને. અરે શું ઢીલો બને એવું જમીન દાડે જમીનના ભાવ વધારા છે ને, આ મૂગો વેચવા બેઠો છે બીજું કોઈ. હવે બસ વેચવા બેઠો. થરાદમાં 3 પ્લોટ હતા એમાંથી હવે એક રહ્યું છે. એક વધ્યું છે હવે. એક વધ્યું છે હવે. સારું લે ભણજીભાઈ મારે મોડું થોડું દૂધ ભરાવે હેડું છે હવે. એવું છે એમ? હોવે કશું વાંધો નહીં. સારું તો હું તમને કોપરેશનમાં હા લાધાથી વાત થાય મને ફોન કરાવજો. ઓકે. ભલે.